જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું બોરચોથનું વ્રત ક્યારે કરવામાં આવશે, વ્રતની વિધિ શું છે, તેનું મહાત્મ્ય અને બોરચોથ વ્રતની કથા વાર્તા સાંભળીશું। આ વર્ષે શ્રાવણ મહિનાના ચતુર્થી તિથિનો પ્રારંભ 12 ઓગસ્ટના રોજ સવારે 8:40 થાય છે અને ચતુર્થી તિથિની સમાપ્તિ 13 ઓગસ્ટના રોજ સવારે 6:35 થાય છે। આ વર્ષે બોરચોથનું વ્રત 12 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે। બોરચોથ વ્રતના પૂજાનું શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર બોરચોથ પર પૂજા માટે સંધિકાળનો સમય સાંજે 6:50 થી 7:16 સુધીનો રહેશે। બોરચોથના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 8:59 થશે। શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોરચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે। મહિલાઓ આજના દિવસે વ્રત કરે છે। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોરચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે। આ પૂજા ગોધૂલી સમયમાં કરવામાં આવે છે। આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ખાવામાં આવતી નથી। આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું। ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં। બોરચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દરવું કે ખાંડવું નહીં કે કાપવું પણ નહીં। બોરચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે। ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે। બોરચોથ પછીના દિવસે નાગપાચમ આવે છે। તે પછી રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પારણ, આ સમગ્ર તહેવારની શરૂઆત બોરચોથથી થાય છે। બોરચોથના દિવસે સાંજે વાછરડા સાથેની ઘઉં વર્ણની ગાય અને વાછરડાનું પૂજન કરવામાં આવે છે। આજના દિવસે મહિલાઓ શ્રદ્ધાથી ગાય માતાનું પૂજન કરે છે। ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે। ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે। પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે અને ગાય માતાને પ્રાર્થના કરાય છે। આમ આ પ્રકારે બોરચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે। વ્રત કરવાથી વ્રત કરનારની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। હવે આપણે સાંભળીશું બોરચોથના દિવસે સાંભળવામાં આવતી અને બોરચોથનું મહત્વ દર્શાવતી સુંદર કથા વાર્તા। એક ગામમાં સાસુ ને વહુ રહી। એક વેરા શ્રાવણ માસમાં અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું, વહુ, હું નદીએથી નાહીને આવું ત્યાં સુધી તમે ઢોલો ખાંડી રાખજો। વહુ જરા અક્કલની અધૂરી હતી, તે ઊંધું જ સમજી। એમને ત્યાં એક વાછરડો હતો, તેનું નામ ઘઉલો હતું। વહુએ એ વાછરડાને સારી પેઠે મોટી ખાંડણીમાં ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો। સાસુએ કહ્યું હતું શું ને વહુએ કર્યું શું? ઘઉંના ખીચડાને બદલે વહુએ વાછરડાને મારી તેને રાંધી નાખ્યો। થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા, વહુ, ઘઉલો ખંડાઈ ગયો ને? વહુ બોલી, મેં તો માંડ માંડ ખાંડ્યો, તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યો છે। સાસુ કહે, કટકા કર્યા? એ ઘઉલો વળી કેવો? વહુ બોલી, કયો, તે આપણો વાછરડો ઘઉલો। સાસુ બોલી, હાય હાય વહુ, તે ગજબ કરી નાખ્યો। કુંબરા વાછરડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો? સાસુની આંખમાંથી આંસુ સરી પડ્યા। વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ, તે પણ રડવા લાગી। હવે આનું કરવું શું?
સાસુ મોટો ટોપલો લઈ આવી, તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને તે ઉકરડે દાટી આવવા મોકલી. ગામના ઉકરડે જઈને વહુએ પેલું હાંડલું દાટી દીધું અને તે ઘેર પાછી આવી. સાસુએ કમાડ વાસી દીધા. હવે વાછરડાની માતા ગાય હતી, તે સવારમાંથી સીમમાં ચરવા ગયેલી. એને જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાનો ઘઉલો મરી ગયો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી ઉકરડે ગઈ અને જોરથી સીંગડું માર્યું. તે બરાબર હાંડલાને લાગ્યું. તે સાથે જ તેમાંથી જીવતો વાછરડો ઘઉલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવી ચપ ચપ ધાવવા લાગ્યો. ગામમાં એક રંગી વાછરડાવાળી આ એક જ ગાય હતી, તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી. કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાર લઈને ઘઉલાને પૂજવા આવી, પણ ઘઉલો ન દેખાયો. તેથી બારણા ખડખડાવા લાગી. સાસુ કમાડ ઉઘાડે તો જવાબ શું આપે? અંદરથી કઈ જવાબ ન મળ્યો, એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી. ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો ઘઉલો દોડતો આવી પહોંચ્યો. પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાટલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી. એક સ્ત્રીએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી નાખ્યો અને બધી સ્ત્રીઓએ વારા ફરતી તેનું પૂજન કર્યું. પછી ગાય માતાની ગરબી ગાવા માંડી. એટલે ઘરમાં રહેલા સાસુ વહુ વિચારવા લાગ્યા, વાછરડો તો મરી ગયો છે અને ગરબી સાની ગવાય છે? સાસુ વહુએ દરવાજાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછરડો ધાવી રહ્યો હતો. તુરત જ સાસુએ કમાડ ખોલી નાખ્યાને બધી વાત કહી જણાવ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો છે. સ્ત્રીઓ બોલી, માજી, ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની સર્વ મનોકામના જરૂર પૂરી થાય છે. ત્યારથી સાસુ વહુને ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેમને દર વર્ષે બોરચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દરવું ખાંડવું નહીં એવો નિયમ લીધો. હે ગૌરી ગાય માતા, તમે જેવા વહુને ફર્યા એવું બોરચોથનું વ્રત કરનારને, આ કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફરજો અને બધાયની રક્ષા કરજો. જય ગાય માતા.